વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના પટાંગણમાં જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં યોગાભ્યાસનું આયોજન કરાયું। અરબી સમુદ્રના કિનારે આવેલા સોમનાથ મંદિરના આહલાદક વાતાવરણમાં હજારો લોકોએ યોગ કર્યો। આ વર્ષની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ અંતર્ગત યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વરસિંગપુરને બાળાઓએ વિવિધ યોગાસનોને મુદ્રાઓની સુંદર રજૂઆત કરી સૌનું મન મોહી લીધું। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વર્ચ્યુઅલ સંબોધન પણ નિહાળવામાં આવ્યું। જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંદેશ આપ્યો હતો। વિશ્વ યોગ દિવસ નિમિત્તે બધાને યોગ દિવસની શુભકામના। જ્યારે આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 21 જૂને યોગ દિવસની જાહેરાત કરી છે ત્યારે આપણે બધા 21 જૂનના દિવસે સવારના બધા યોગમય થાય અને નિરોગી રહીએ એવી વડાપ્રધાનની એવી ઝુંબેશ છે કે ભાઈ તમે બધા લોકો યોગ કરો અને નિરોગી રહો। આપણા ગીર સોમનાથ કલેક્ટર સર અને વહીવટી તંત્ર દ્વારા પણ આપણે જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ ગીર સોમનાથના વડુ મથક સોમનાથ મુકામે રાખેલો છે અને આજે વહેલી સવારના જ યોગ ભક્તો ઉમટી પડ્યા છે અને બધા યોગમય માટે સોમનાથ આખું યોગમય બની રહ્યું છે।